ગયા છીએ ડેસ્ટિનેશન પર જ્યાં અમે લોકો હે એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અમે લોકો જઈ રહ્યા છીએ એક ટ્રીપ પર. આજે છે ધનતેરસ. બાય ધ વે હેપી ધનતેરસ एवरीवन एंड हैप्पी दिवाली. हैप्पी धनतेरस एंड हैप्पी दिवाली. તો हम लोग जा रहे एक ट्रीप पर. અમારી સાથે બે કપલ બીજા પણ છે. એ અત્યારે ઓન ધ વે છે. અમે લોકો ઓલરેડી જલ્દી વહેલા પહોંચી ગયા છે, કારણ કે હર ટાઈમ પર અમે લોકો જ્યારે સ્ટેશન પર આવવાના હોય ત્યારે આ સાહેબ મને હર વખતે સ્ટેશન પર દોડાવે. બટ નાઉ વી હેવ બિફોર ટાઈમ. યસ. અને અમે લોકો અત્યારે ટ્રેનમાં બેઠા છે અને અમે એમની વેઇટ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો કે દેવાંશ એમની વેઇટ કરી રહ્યા છે, કારણ કે ટ્રેન જલ્દી ઉપડશે પણ એ લોકોનો હજુ કોઈ અતા પતા નથી. એટલે અમે લોકો ઓલરેડી ટેન્શનમાં છે કે જલ્દી ટ્રેન કેચ કરી લે. તો નાવ વી આર વેઇટિંગ હિયર. નવી વોચ લીધી છે તો બતાડો. અમે મને ગિફ્ટ કરી દીધી ગિફ્ટ. અમે લોકો વેઇટ કરી રહ્યા છે, બટ અમને એવું લાગે છે કે એ લોકો મિસ કરી લેશે. અને અહીંયા રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, એટલે પ્લીઝ તમે થોડું અવોઇડ કરજો. એન્ડ હા, અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એ અમે લોકો અત્યારે તમને નહીં જણાવીએ. તમારે આ બ્લોગ કન્ટિન્યુ જોવો પડશે તો તમને ખ્યાલ આવશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે. અને અમારી લાસ્ટ ટાઈમ પર ટ્રેન બુક નહીં થઈ હતી, તો અમે લોકોએ કાલે તત્કાલમાં બુક કરાવ્યું. એ લોકો બેસી ગયા છે. અમે લોકો 3 કપલ્સ છે. તો એક કપલ ઓન ધ વે છે અને એક કપલ ઓલરેડી એમની 2 ડબ્બા છોડીને એમનો ડબ્બો છે, અને 2 કપલ અમારી સાથે ટ્રેન સાથે સીટ છે. વેલકમ વેલકમ વેલકમ. તો આ મારા ન્યૂ ફ્રેન્ડ છે જે ઓલરેડી લેટ આવ્યા છે. ફર્સ્ટ કપલ એન્ડ સેકન્ડ કપલ. તો જો અંદર આવતાની સાથે જ અમે લોકો ચપડ કરી રહ્યા We are having healthy snacks. ગુજરાતી લોકો તમને ખબર જ છે કે કશે બી જાય તો ખાવાનું તો સાથે લઈને જાય. દેવાંશનો આજે ફાસ્ટ છે, ફરાળી ચેવડો ખાય છે. આ લોકો પણ એમનો નાસ્તો કાઢી રહ્યા છે અને અમે લોકો ચિપ્સ એન્જોય કરી રહ્યા છે. તો અમે લોકો પહોંચીશું આઈ થિંક 8:30 સમથિંગ. યા. તો અમે આજે અમારા ઘરે રોકાવાના છે. નાઇટ સ્ટે અમારા ઘરે કરીશું ગોરેગાંવ, અને કાલ સવારે અમે લોકો જઈશું એ જગ્યા પર જે અમે જઈ રહ્યા છીએ. કેવું લાગે છે આજે લેટ આવ્યા તો? અમે લોકો ક્યારના એ જ ડિસ્કસ કરી રહ્યા છે કે લેટ આવતો તેમને નેક્સ્ટ ટ્રેનમાં બેસવું પડતે અને એ થોડા અમારાથી લેટ પહોંચતે. અને ઓલરેડી આજે અમે બંને સેમ પોઝિશનમાં છીએ. Now we are all tired. हीनल अपने मम्मी के साथ बात कर रहे हैं और देवांश और दीपक बात कर रहे हैं. बॉडी की बात कर रहे हैं. क्या बात कर रहे हो? बॉडी की बात कर रहे हैं. अभी जो बनानी पड़ेगी ना थोड़ी, उसकी बात कर रहे हैं. અને આ દીપકભાઈનું જીમ છે. તો ગ્લેડિએટર ફિટનેસ છે. જેને પણ અગર એનરોલ થવું હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો. ડીએમ કરો. અમને પણ ડીએમ કરો. અમે નંબર શેર કરશું તમને. બહુ સારામાં સારું જીમ છે, સારું પીટી મળશે, સારી ઓફર અપાવશું. નવું જીમ બની રહ્યું છે. સો નાવ વી આર એટ બોરીવલી. અમે લોકો બોરીવલી પહોંચી ગયા છે. અને લોકલમાં એટલી ટ્રાફિક છે, બટ બોરીવલીથી અમારું સ્ટેશન 2 સ્ટોપ પછી ગોરેગાંવ આવી જશે. 10 મિનિટ્સમાં તો અમે લોકો આરામથી પહોંચી જઈએ. પણ જો તમે અહીંયાથી ઓટો કરી તો તમે હાફ અવર 1 અવર સુધી ગોરેગાંવ પહોંચતા થઈ. બટ સૌથી બેસ્ટ છે લોકલ ટ્રેન. ફાઇનલી અમે લોકો અમારા ઘર પહોંચી ગયા છે. આ સ્ટેશન છે અને એક્ઝેક્ટ સામે જ મારું ઘર છે. વી આર ટ્રુલી બ્લેસ્ડ કે સ્ટેશનની એકદમ નજીક જ મારું ઘર છે. તો જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ પણ નહીં કહેવાય. તમે જેવા નીચે ઉતરો એવું જ મારું ઘર છે સામે. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છે. અમે ફ્રેશ થઈશું અને ફટાફટ ડિનર માટે જઈશું. અમે બંને એક જ ઓટોમાં છે, કારણ કે અમે લોકો 4 છે. તો દેવાંશ અને દીપક બીજી ઓટોમાં આવે છે. હાય બેબી. હાય. તો અહીંયા એક ફેમસ રેસ્ટોરન્ટ છે ગોરેગાંવ. તો અમે લોકો ત્યાં ડિનર લઈશું અને આપણે પાછા ઘર પર આવીશું.
અને હિનલને થોડી શોપિંગ પણ કરવી છે અહીંયા, તો અમે થોડા ગોરેગાંવ માર્કેટ જઈશું, થોડી શોપિંગ કરીશું એન્ડ ફટાફટ અમે લોકો ઘર પર જઈને થોડું આરામ કરીશું, કારણ કે સવારે અર્લી મોર્નિંગ અમારે લોકોને નીકળવાનું છે એટલા માટે. તો આ બંને પહેલાં પહોંચી ગયા છે અને ધીસ ઇઝ રેસ્ટોરન્ટ. અહીંયાની પાઉંભાજી બહુ જ પસંદ છે એન્ડ અહીંયાની આ સેન્ડવિચ એન્ડ તમે જોઈ રહ્યા છો દિવાળી વાઇબ્સ ઓલરેડી લાગી રહી છે અહીંયા બોમ્બે. તો અમે લોકોએ ડિનર કરી લીધું છે અને દેવાંશ વધારે ખુશ છે બિકોઝ એ એમના ગામ આવ્યો છે. ગામ નહીં ભાઈ, ધીસ ઇઝ સિટી મેન, ધીસ ઇઝ મુંબઈ. દેવાંશને બધા જ એમના ફ્રેન્ડ મળી જાય છે અહીંયાના. જોઈ શકો છો એટલી એક્સાઇટેડ છે ગોરેગાંવ જોવામાં કે સૌથી આગળ 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 ચાલે છે. આઈ મિસ ધીસ પ્લેસ સો મચ, જ્યાં હું મોટો થયો, વર્ષો વર્ષ થયો. તૃપ્તિ, હાઉ આર યુ ફીલિંગ? बहुत बड़ा सिटी है मुंबई. ए देवांश और ए देवांश का फ्रेंड साहिल. તો અત્યારે અમે લોકો અહીંયા નીચે આવ્યા છે એમને મળવા માટે અને એ ઉપર રહે છે. બહુ બધી વાર ગોરેગાંવ આવી ગઈ છું પણ મેં તમને ક્યારેય પણ દેખાવ્યું નથી. तो दिस इज़ मार्केट, फ्रूट मार्केट, सब्जी मार्केट. यहाँ पर फेमस रेस्टोरेंट बार है और सामने हमारा घर है. और आ सॉरी मारो हिंदी અને ગુજરાતી મિક્સ થઈ જાય છે. दिस इज़ બસ સ્ટેશન એન્ડ दिस इज़ રેલવે સ્ટેશન. અને અમે લોકો બસ સ્ટેશન પર દિવાળી મનાવી રહ્યા છે. તો આ છે મારું સસુરાલ. જ્યારે પણ હું એકદમ કામથી બોર થઈ ગઈ હોય, હું અને દેવાંશ બંને અહીં આવી જઈએ છીએ રિલેક્સ થવા માટે. બિકોઝ મુંબઈ ઇઝ માયાનગરી. ઓફકોર્સ ધીસ ઇઝ માયાનગરી. એવરીવન ગુડ મોર્નિંગ. સો વી આર રેડી ફોર ટ્રીપ. તો અમે લોકો રેડી થઈ ગયા છે બધા બેગ સાથે. એક કપલ ઓલરેડી ઓન ધ વે છે, એ ડાયરેક્ટ ત્યાં આવશે અને અમે લોકો જઈ રહ્યા છે લોકલમાં અભી બેન્ડ્રા. અમે અહીંયાથી ડાયરેક્ટ એ સ્ટેશન પર જઈશું જ્યાંથી અમારે ડાયરેક્ટ અમારા ડેસ્ટિનેશન પર જવાનું છે. વી આર વેઇટિંગ ફોર અવર ટ્રેન. આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ હમણાં નથી કહેવાનું. અમે જઈ રહ્યા છે યુરોપ. वो लोकल से नहीं जाते. બાય ધ વે મુંબઈની મજા કંઈ અલગ જ છે. જ્યારે બી તમે થોડા પણ ફ્રી થાઓ પ્લીઝ મુંબઈ આવી જાઓ અને અહીંયાના ઘણી બધી જગ્યા છે જે તમે એક્સપ્લોર કરો. તમે બહુ જ મજા આવશે લોકલ ટ્રેન સાથે. લોકલ ટ્રેનની મજા તો બહુ જ અલગ છે. તો અમે લોકો અત્યારે ટેક્સીમાં બેસી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ ભાઉચા ધક્કા. સોરી બબુ ભાઉચા ઇવન તો અમે લોકો પહોંચી ગયા છે પોર્ટ. તો તમે જોઈ શકો છો. શું કહેવાય? ના, આઈ ડોન્ટ નો. તો તમે જ ગેસ કરો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે. અહીંયા છે પોર્ટ બેક સાઈડ અને અમે લોકો બહુ જ એક્સાઇટેડ છે બિકોઝ બહુ ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા એન્ડ ફાઇનલી વી આર હિયર. आपने ले लिया? We have booked the tickets. Yes. हम जाएंगे one of the best ferries बोल सकते हो from M2M, M21, M2M M2M, yes. from भाऊचा धक्का. और हम कहाँ जाने वाले वो आप गेस करें अभी, क्योंकि मैं बताऊंगी जब हमारा बोट वहाँ पर पहुँच जाएगा, राइट? उसकी पहुंच. નાવ અમે લોકો અત્યારે બેગેજ સ્કેનિંગ કરી રહ્યા છે. તો અત્યારે અમે બધા જ લોકો સાથે છે. સસ્તી પડી. 3 કપલ્સ એન્ડ આ અમારી ફેરી છે. આ બોટ છે જેમાં અમે જવાના છે. અત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો અત્યારે રિટર્ન થયા છે તો એ લોકો અત્યારે બહાર આવી રહ્યા છે.
પછી અમે લોકો અંદર જઈશું એન્ડ આખી ફેરીના અમે તમને દર્શન કરાવી જઈ રહ્યા છે અંદર એન્ડ ધીસ ઇઝ स्कोडा उषा एरिया बहुत भीड़ है बाप रे कहाँ गए सब लोग यहाँ पर है बहुत भीड़ છે ઓલરેડી આ ઝોન એકદમ જ ફૂલ છે બટ ફાઇનલી અમને લોકોને જગ્યા મળી ગઈ અહીંયા સીટ જેવું કંઈ પણ ના હોય યસ ઝોન હોય તમારે જ્યાં પણ બેસવું હોય તમે ત્યાં બેસી શકો બટ एक्चुअली मुंबई इज लाइक हॉट हमारे जैसा यहाँ के लोगों भी होते हैं તો બહુ જ ગરમી છે અહીંયા બોમ્બેમાં અને અમે લોકો અત્યારે એસીમાં બેઠા તો જસ્ટ લાઈક હેવન અને બહુ જ ક્રાઉડ છે બસ મજા આવી રહી છે કારણ કે અમે જ્યાં જઈ રહ્યા છે થેન્ક યુ સો फाइनली अवर फेरी है स्टार्टेड नाउ एंड अभी हम जा रहे हैं कहाँ आई डोंट नो तो બધા જ અહીંયા બેઠેલા છે सब लोग एक्साइटेड हैं much hot in this place but मैं अभी મરાઠી બોલ મહારાષ્ટ્ર ત્યાં જઈને જ રિવીલ કરીશ કે હવે અમે લોકો ક્યાં એકચ્યુઅલીમાં આવ્યા છે તો તમે જોઈ રહ્યા છો સ્ટ્રગલ બીકોઝ દિવાળીનો મહિનો છે એટલે અહીંયા ટેક્સી પણ મળી બહુ મુશ્કેલ હતી તો અમે બધા જ એકમાં સો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ડેસ્ટિનેશન પર જ્યાં અમે લોકો રિવીલ કરું છું કેલિસા વિલા કેલિસા વિલા એક અલીબાગ બાગ તો ધીસ ઇઝ અવર વિલા તો તમે ફટાફટ રૂમ ટૂર કરાવી દો ડાઇનિંગ એરિયા જ્યાં હમારા ફૂડ ઇઝ પ્રિપેર્ડ યસ એન્ડ ફર્સ્ટ રૂમ અહીંયા છે જ્યાં એક કપલ રહેવાના છે એન્ડ વાવ એન્ડ આ બાજુ છે કિચન હું પ્રોપર્ટી ટૂર નથી કરાવી રહી બટ આ પ્રોપર્ટી લાઈક વેરી 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 નાઇસ એન્ડ જ્યારે પણ હું આ વિલામાં આવી ત્યારે મને સૌથી વધારે બેસ્ટ એરિયો મને આ લાગ્યો ઇટ ઇઝ લિટલ બાર એન્ડ ડાઇનિંગ એરિયા એન્ડ અમારી રૂમ ઉપર છે વેરી નાઇસ લાઇટિંગ હિયર એન્ડ This is snooker table. This is second room. અહીંયા ચિલ્ડ્રન રૂમ પણ છે બટ અહીંયા ઓલરેડી છે કપલ ફ્રેશ થાય છે એન્ડ આ એક્ટિવિટી રૂમ રીડિંગ રૂમ એક્ટિવિટી એન્ડ ઓફિસ રૂમ કોઈને કંઈ કામ કરવું હોય તો પણ થઈ શકે એન્ડ આ બહારનો એરિયા છે જ્યાં બેસી શકાય એન્ડ બહુ મસ્ત વ્યૂ એન્જોય કરી શકો તમે સો વેરી 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 બ્યુટીફુલ વ્યૂ So finally, this is our villa room. It's so spacious and very nice. मैंने यहाँ पर सब कुछ रख दिया है मेरा स्किन केयर मेरा मेकअप एंड हेयर ड्रायर एंड इट्स मी तो अभी हम जा रहे हैं स्विमिंग के लिए तो मैंने अपना स्विमिंग कॉस्ट्यूम वेयर कर लिया है और यहाँ पर है मेरी सेल्फी स्टिक्स एंड मुझे यहाँ का सबसे अच्छा लगा बाथरूम व्यू यहाँ पर है बाथटब और यहाँ पर है मस्त बालकनी so fresh
और यहाँ से स्विमिंग पूल दिख रहा है. बहुत सारे कोकोनट ट्रीज है यहाँ पर. Finally, after so long, we are having our vacation. मेरा बिल्डर मैन. જસ્ટ અમે લોકોએ લંચ ફિનિશ કર્યું અને અત્યારે અમે લોકો ડિનરની પ્લાનિંગ કરી રહ્યા છે. दिस इज़ केयर टेकर एंड ऑल्सो सेफ. यहाँ पर वो ही खाना बना रहा है અને બહુ જ મસ્ત જમવાનું બનાવ્યું હતું આજે બપોરનું. તો અમે લોકોએ ડિસાઈડ કર્યું કે ચલો ભાઈ 2 દિવસ રહેવાના છે તો એ જ જમવાનું બનાવી દેશે અહીંયા. તો અમે લોકો અત્યારે લિવિંગ રૂમમાં બેઠેલા છે અને દેવાંશ અત્યારે ગેમ રમાડે છે બટ ગેમ નથી, ગેમ કરતાં વધારે મેચ જોઈને છે. નહીં મૂકવાનું, બંધ કરીને મૂકજે. બધા નહીં જોવાનું, બંધ કરીને જ્યાં મૂકવું હોય ત્યાં વચ્ચે મૂકી. મને આપી દે એકવાર કેટ, ખાલી એક કેટ આપી દે, મને મારું સેટિંગ કરી લે. નવું વર્ષની સબ હે એવરીવન, હેપી દિવાળી. તો અમે લોકો અત્યારે ડિનર કરી રહ્યા છે 12 o'clock એન્ડ 12 વાગી ગયા છે અને બધાને અમે લોકો દિવાળીની શુભકામનાએ આપવા માંગીએ છીએ. તમારો વર્ષ બહુ સારો જાય અને ઉમંગ ભરેલો જાય. આટલું ગુજરાતી આપણું પતી ગયું, હવે નહીં આવડે આગળ. સો અમે લોકો જસ્ટ ગેટ ટુગેધર કર્યું, પાર્ટી કરી અને અમે લોકો અત્યારે ડિનર કરી રહ્યા છે એન્ડ પાછી આફ્ટર અમે દિવાળી પાર્ટી કરીશું અને સવારે અમે લોકો જઈ રહેવાના છે ક્યાં? બીચ પર. નાનો બીચ. યસ. અમે એવું લોકો વિચાર્યું છે કે શું કરવાના છે, સવારે વિમ ઓફ યોગા કરીશું. જોઈએ કોણ કોણ આવે છે આમાંથી, કારણ કે મને નથી લાગતું કે કોઈ ઉઠવાનું છે કોઈ આવે કે નહીં આવે. વિમ ઓફ નો સવારે વિડીયો અપલોડ થઈ જશે. હે એવરીવન, ગુડ મોર્નિંગ. લોકો ઉઠ્યા અને નીચે આવ્યા તો નાસ્તો રેડી છે. ધીસ ઇઝ મિસલ, વડાપાઉં, પોહા અને દેવાંશ મેડિટેશન કરશે હવે. એક કપલ બહુ પહેલાં જ ઉઠી જાય, સૌથી પહેલાં આ કપલ ઉઠે, પછી અમે અને એક કપલ હજુ અંદર છે એ સૌથી લાસ્ટ હોય બધામાં જ, ટ્રેનમાં, એવરીથિંગ. એવરીવન, ગુડ મોર્નિંગ. તો કાલે અમે લોકોએ ડિસાઈડ કર્યું હતું કે હજુ અમે એક દિવસ અહીંયા જ રહીશું. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બીજા વિલામાં. એ રીઝન એવું હતું કે એટલી મજા આવી આ લોકોને અને એટલું મસ્ત લોકેશન છે, વિલા બી બહુ મસ્ત હતું. અમારે તો અહીંયા જ એક્સટેન્ડ બાય ધ કર્યું. ધીસ ઇઝ નોટ ડ્રિંક, ધીસ ઇઝ લીંબુ પાણી. સો હવે જઈએ છીએ એક બહુ મસ્ત વિલા પર. લોકલ ટેક્સી આવી ગઈ છે. યસ. એન્ડ અહીંયા બહુ બધી વસ્તુ અફોર્ડેબલ છે અને અહીંયાના જે કેરટેકર છે. તમારે કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, એટલે બધી જ વસ્તુ તમને ડિટેલ અમે આપી દઈશું. વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ, અને ફોટોઝ પણ નાખશું, વિડીયોઝ પણ વિલાનું નાખશું, નામ બધી જ શું વસ્તુ છે? નાખશું. કેલિસા. કેલિસા વિલા. યા બાય સ્ટે વિસ્તા. હે એવરીવન, તો અમે લોકો ન્યૂ વિલામાં આવી ગયા છે એન્ડ ધીસ ઇઝ પ્લેસ. હાય લીડી. ઇનહલ દીદી ટાયર્ડ છે, શી ઇઝ સ્લીપિંગ. હાય ગાઈસ. અને અમે લોકો અત્યારે કેરમ રમવા બેસેલા છે એન્ડ ધીસ ઇઝ વિલા એન્ડ ધીસ ઇઝ મી.
કોન્ફિડન્સ બહુ સારો છે એનો. હે એવરીવન, અમે લોકો લંચ કરીને જસ્ટ સૂઈ ગયેલા બીકોઝ ટાયર્ડ હતા કાલે રાતના, બહુ લેટ સુધી અમે જાગેલા. એટલા માટે. અને અમે લોકો ત્યારે બીચ પર જવાના હતા, બટ યાર શું વરસાદ પડે છે યાર. ને અમે લોકો just પહેલી વસ્તુ બહાર એ તે આવ્યા. અમને એવું લાગે છે કે અમે મહારાષ્ટ્રમાં છે કે કેરલામાં છે, અમને ખબર જ નથી પડતી. વાવ, બારિશ. और भी फुल बारिश. बरसो रे मेगा बरसो रे मेगा 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 बरसो. गाइस, क्लाइमेट के हिसाब से इच्छा होगी कॉफी पीने की और यहाँ पे तैयारी चल रही कॉफी की. सो तुप्ती क्या बना रहे हो? आई एम मेकिंग डालगोना कॉफी. डायरेक्ट से नहीं पसंद है, इसीलिए इसको स्टर कर लूं पूरा. और यहाँ पायल मैडम ने मस्त दूध के साथ खिलवाड़ किया हुआ है. हैप्पी दिवाली. ગુડ મોર્નિંગ એવરીવન. સો ફાઇનલી અમારી ટ્રીપ ઓવર થાય છે અલીબાગની, અને તમે જોઈ રહ્યા છો અવર ફેરી ઇઝ વેઇટિંગ. બહુ મસ્ત વ્યૂ છે. અને અમે લોકો અહીંયા 2 days માટે જ આવ્યા હતા, અને એક દિવસ અમે લોકોએ એડ કર્યું, અને ફાઇનલી અમે લોકોએ વિચાર્યું છે કે અમે નેક્સ્ટ પાછા અહીંયા આવીશું. આગળ અમારી ટ્રીપ ગેંગ છે જે પોતાના માલ સામાન ઉપાડીને ઘર તરફ જઈ રહ્યા છે. વાવ, આઈ મિસ યુ હરિબાગ. સો યસ, 20 મિનિટના સન બાદ પછી અમે ચાલીને અહીંયા સુધી આવ્યા છે. બહુ તડકો હતો જેના વજહથી ખૂબ જ સ્વેટ થયું, બટ સારું લાગે છે. હવે અંદર અમે બેસી ગયા છે. વી આર ગોઈંગ બેક ટુ મુંબઈ. ફ્રોમ મુંબઈ વી વુડ બી હેડિંગ ટુવર્ડ સુરત. ઇટ વોઝ એન અમેઝિંગ જર્ની. બહુ મજા આવી, અને બધાને રિકમેન્ડ કરીશ કે પ્લીઝ વિઝિટ અલીબાગ વન્સ ઇન યોર લાઈફ. બહુ જ સારો એક્સપિરિયન્સ છે, અને મેઇન વસ્તુ એ છે કે અહીંયાની હોસ્પિટાલિટી બહુ સારી છે. અમે લોકો તો એવું નક્કી કર્યું છે કે જ્યારે બી અમે લોકો મુંબઈ આવીએ, જ્યારે અમારી પાસે થોડો ટાઈમ હશે તો અમે લોકો અલીબાગ વિઝિટ કરીશું. અને એમાં છે ને 2 વિલાસ છે. પ્લીઝ તમે અમને ડીએમ કરીને કોન્ટેક્ટ કરો તો અમે તમને એમની ડિટેલ્સ પણ આપી દઈશું, અને અમે એક ફીડબેક પણ આપશું તમને એના માટેનો. બહુ સારી અહીંયાની હોસ્પિટાલિટી બહુ સારી છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ પ્લેસ ટુ રિલેક્સ વિઝિટ. થવા માટે ઓસમ પ્લેસ છે. અને ફાઇનલી આજે પણ એઝ યુઝ્યુઅલ સેમ ટ્રાફિક છે. ટ્રાફિક છે, અને એ જ ફેરી અમે લીધી છે જે ફેરીથી અમે આવ્યા હતા. મેઇન વસ્તુ આજે 9 વર્ષ છે આપણા ગુજરાતીઓનું, તો બધાને નૂતન વર્ષ અભિનંદન. નૂતન વર્ષે અભિનંદન. સાલ મુબારક નહીં, નૂતન વર્ષ અભિનંદન. હેપી ન્યૂ યર એવરીવન. તો અમે લોકો અત્યારે અહીંયાથી મુંબઈ જઈશું, ત્યાં થોડું લંચ કરીશું. સાંજની અમારી ટ્રેન છે સુરતની. યસ, આજે સવારે મેં આ ન્યૂ ચશ્મા ટ્રાય કર્યા, અને દેવાંશ કહે કે વાવ, આજે તે ન્યૂ વેરાયટીઝ તારા જે બ્રાન્ડ છે એમાંથી અપડેટ કરી છે, બહુ જ મસ્ત છે. મને આ ચશ્મા બહુ એટલે બહુ જ ફેવરિટ છે. અને પહેરીને તો બતાડ. દેવાંશને મેં આ એમને જે પહેરેલા છે એ ચશ્મા પણ ગિફ્ટ કર્યા હતા, તો એમને બહુ જ પસંદ આવ્યા છે. એન્ડ ધીસ ઇઝ માય સન ગ્લાસીસ ફ્રોમ બી ચશ્માવાલા. જર્ની હેઝ ફિનિશ નાઉ, એન્ડ અમે લોકો છે અત્યારે બોરીવલી સ્ટેશન. પહેલાં અમે લોકો ગયા હતા ગોરેગાંવ, ઘરે ફ્રેશ થયા, પછી લંચ પર ગયા એક સારા રેસ્ટોરન્ટ પર બધાને લઈને,
એન્ડ અમે લોકો અત્યારે બોરીવલી આવી ગયા છે. અહીંયાથી અમારી ટ્રેન છે. બસ એકદમ હેપી ઇમોશન્સ અને સેડ ફેસીસ સાથે વી આર એન્ડિંગ અવર ટ્રીપ એન્ડ વી આર ગોઈંગ બેક ટુ ધ બેઝ. તો નેક્સ્ટ બ્લોગ સાથે અમે જલ્દીથી મળીશું અને અમે હવે ટ્રાય કરીશું કે કન્ટિન્યુ બ્લોગ બનાવતા રહીએ. તો ટિલ દેન ટેક કેર, બાય એન્ડ હેપી દિવાળી એન્ડ